Question 3A. Who said the following sentence? Write their names. એટલે કે કોણ એ સેન્ટેન્સ બોલે છે અહીંથી તમારે નામ લખવાનું છે. તો યુનિટ નંબર 2 એમાં પહેલો વેર આર યોર ગોલ્ડન લીવ્સ, એટલે કે તમારા જે સોનાના પાંદડા હતા એ ક્યાં ગયા? તો આવું કોણ બોલે છે? તો વનદેવી. કોણ બોલે છે? વનદેવી. I have learned a lesson. અત્યારે હું પાઠ ભણી રહ્યો છું. તો આવું કોણ બોલે છે? તો બબૂલ ટ્રી. 3 નંબર we are very hungry. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. we will eat them all, એટલે કે અમે તમારું બધું જ ખાઈ જઈશું. તો આવું કોણ કહેશે? તો ગોડ. 4 નંબર I think you have excellent leaves, એટલે કે મારા વિચાર પ્રમાણે તારા જે લીવ્સ છે એ બરાબર છે. તો આવું કોણ બોલે છે? તો વનદેવી. 5 નંબર your leaves are very tender and tasty. તમારા લીવ્સ એ ખૂબ જ ટેન્ડર અને ટેસ્ટી છે. તો આવું કોણ બોલે છે? તો ગોડ્સ. 6 નંબર but I should be good looking them. યુનિટ 3 એમાં 1 નંબર it's an elephant. તે એલિફન્ટ છે. તો આવું કોણ કહે છે? તો ભૂપેન. 2 નંબર he is going to attack us. તે આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે. તો આવું કોણ કહે છે? તો ભૂપેન. 3 નંબર will we see any elephants? તો અમિત. 4 નંબર why are all the trees so tall? એટલે કે બધા જ એ ઝાડ એ શા માટે ઊંચા છે? તો આવું કોણ કહે છે? તો અમિત. લેટ્સ રીડ મોર યુનિટ 1. તો 1 નંબર what did big men say they never do? તો આવું કોણ કહે છે? તો stupid. 2 નંબર we shall come tomorrow with a big net. એટલે કે આપણે મોટી નેટ લઈને આવતીકાલે આવીશું. તો આવું કોણ કહે છે? તો મેન, માણસો. 3 નંબર I will be safe. અમે સેફ છીએ. તો આવું કોણ કહે છે? તો લેઝી. 4 નંબર we will get a lot of money. તો આપણે આનાથી ઘણા બધા પૈસા મેળવીશું. તો આવું કોણ કહે છે? તો મેન. ક્વેશ્ચન 3B એમાં fill in the blank with the correct word from the blanket. તો એની અંદર 5 માર્ક્સ છે. તો આનું ગુજરાતી બનાવશો તો તમને જલ્દી ખબર પડશે. હવે મે ક્યારે આવે? તો મે એટલે કોઈ શક્યતા બતાવે. શુડ, તો કોઈને આપણે સલાહ આપતા હોય તો શુડ આવશે. અને કોઈ સલાહ ફરજિયાત હોય તો મસ્ટ આવશે. ચલો 1 નંબર યુ ક્લાઇમ્બ અ ટ્રી. તમે ઝાડ ઉપર ચડી શકો છો. તો આવી શક્યતા બતાવે છે. તો શું આવશે? કેન. 2 નંબર યુ આર નોટ વેલ. તમને સારું નથી. યુ ખાલી જગ્યા રેસ્ટ. તો તમારે આરામ કરવો જોઈએ. એમને કરવો હોય તો કરે ને ના કરવો હોય તો ના કરે. પણ આપણે એક પ્રકારે શું આપીએ એને? સલાહ. તો શુડ. 3 નંબર ધ સ્કાય ઇઝ ક્લાઉડી. એટલે કે આકાશમાં વાદળા છે. ઈટ ખાલી જગ્યા રેઇન ટુડે. તો મે. તો વરસાદ આવી શકે છે.
4 નંબર આઈ ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક, એટલે કે હું પિકનિક માટે આવીશ. તો આવી શક્યતા બતાવે છે, તો માઇટ. 5 નંબર ખાલી જગ્યા યુ ગીવ મી યોર પેન, તમે મને તમારી પેન આપી શકો છો, તો કેન. 6 નંબર અંકિત ઇઝ વીક, અંકિત એ નબળો છે. હી ખાલી જગ્યા ઈટ જંક ફૂડ, તો તેને જંક ફૂડ ખાવું જોઈએ નહીં, તો શુડ નોટ. 7 નંબર રાજ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ, તો રાજે સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરવી જ જોઈએ, તો કરવી જ જોઈએ, તો શું આવશે? મસ્ટ. 8 નંબર નો આઈ ખાલી જગ્યા રાઈડ અ બાઇસિકલ, તો નો હું બાઇસિકલ ચલાવી શકતો નથી, તો અહીંયા નકાર છે, તો અહીંયા આવશે કેન નોટ. 9 નંબર યસ ઉમંગ ખાલી જગ્યા ઈ સ્પીક ઇન ઇંગ્લિશ, હા ઉમંગ એ ઇંગ્લિશ બોલી શકે છે, તો યસ છે એટલે કેન. 10 નંબર ખાલી જગ્યા આઈ કમિંગ સર, તો હું આવી શકું, તો આવી પરવાનગી માંગવી હોય તો મે. 11 નંબર સાહિલ ઇઝ નોટ વેલ, સાહિલને સારું નથી. ઈ ખાલી જગ્યા ગો ટુ અ ડોક્ટર, તો એમને ડોક્ટર પાસે જવું જોઈએ, તો શુડ. 12 નંબર વી જસ્ટ નીડ વન ગોલ, આપણે એક ગોલની જરૂરિયાત છે. વી ખાલી જગ્યા વિન ધ મેચ, તો મેચ જીતવા માટે એક ગોલની જરૂરિયાત છે, તો શું આવશે? માઇટ. 13 નંબર ખાલી જગ્યા યુ હેલ્પ મી, તો તમે મને મદદ કરી શકશો, તો કેન. 14 નંબર નો વી ખાલી જગ્યા કટ ટ્રી, તો નો આપણે ઝાડ કાપવા જોઈએ નહીં, અહીંયા નકાર હોય તો વાક્ય હંમેશા નકાર જ આવશે. 15 નંબર યસ રાજ ખાલી જગ્યા સી સ્ટોરી, તો રાજ યસ છે, તો શુડ. 16 નંબર ધ ટીચર ખાલી જગ્યા ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો, તો આવતીકાલે ટીચર એ નવું લેસન શીખવાડશે, તો માઇટ.